શામળાજીની કરીએ શામળાજીમાં દારૂની હેરાફેરી માટે નવો કિમિયો અપનાવવામાં આવ્યો। ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, જે નિષ્ફળ નીવડી છે। શામળાજી બોર્ડર પરથી 16.69 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। અણસોલ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાયા છે આપણી સાથે। શૈલેષ, ગાંધીનું ગુજરાત છે આ। એક તરફ અહીંયા એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં દારૂ નથી મળતો, ત્યારે દર 2 દિવસે દારૂની હેરાફેરી થતી અથવા દારૂનો જથ્થો ઝડપાતો નજરે પડે છે। જી શૈલેષ, ગુજરાતની સરહદ છે એ બુટલેગરો માટે સલામત સરહદ હોય એવું પહેલેથી જણાઈ આવ્યું છે। સતત આ 3જા દિવસે દારૂ ઝડપાયો છે। પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી અણસોલ ચેકપોસ્ટ પાસે। એ દરમિયાન એક ટ્રક આમ દેખાવમાં ખાલી જણાતો હતો, પરંતુ એ ટ્રકનું કન્ટેનર એની અંદર પણ એક અલગથી ગુપ્ત ખાનું બનાવી અને લગભગ 16,69,000નો કિંમતનો 11,664 નંગ દારૂની બોટલો પોલીસે ઝડપી પાડી છે। એક આરોપીની પણ ધરપકડ કરી છે। પોલીસનો સતત બંદોબસ્ત હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ રીતે દારૂ ઘુસાડવામાં સફળ થતા હોય છે। જી આભાર શૈલેષ સમગ્ર માહિતી બદલ।